તારીખ 20 જુલાઈ 2024 સેટરડે. દિવસ મહિમા છે વિશ્વ ચેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની જો વાત કરીએ તો તે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષ 1969માં ચંદ્ર પર ઐતિહાસિક એપોલો 11 મિશનના ઉતરાણની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પગ મૂકીને ઇતિહાસ રચ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ બ્રિટનથી મહારાષ્ટ્ર પરત લાવવામાં આવ્યા. તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજનો વાઘનખ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાંથી મુંબઈ લાવવામાં આવ્યો છે. વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમે પ્રાચીન શસ્ત્રને 3 વર્ષના સમયગાળા માટે ઋણાત્મક આધાર પર મહારાષ્ટ્ર સરકારને સોંપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેને રાજ્યભરના સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવશે. વાઘનખ શું છે? ધાતુના પંજાનું બનેલું વાઘનખ એક હથિયાર છે જેને હાથની ઉપર કે નીચેની બાજુએ પહેરી શકાય છે. હકીકતમાં તેને હાથની નીચે છુપાવી રાખી શકાય તે રીતે ડિઝાઇન કરાયું હોય છે. તેમાં 4 કે 5 વક્ર બ્લેડ હોય છે જે ક્રોસ બાર અથવા ગ્લોવ સાથે જોડાયેલા હોય છે અને સ્નાયુઓ અથવા ત્વચા તોડવા માટે રચાયેલ હોય છે. મહારાષ્ટ્રના લોકો માટે ઇતિહાસમાં તેનું વિશેષ સ્થાન છે. વાઘનખ મુખ્યત્વે 17મી અને 18મી સદીના મરાઠા સામ્રાજ્ય સાથે જોડાયેલ છે. મોટાભાગના વાઘનખ અનુક્રમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશના કોલ્હાપુર, સતારા અને ગ્વાલિયર જેવા મહત્ત્વના શહેરોમાંથી આવ્યા હોવાનું જણાય છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશે જો જોઈએ તો મરાઠા સામ્રાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણેના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના માતાનું નામ જીજાબાઈ તથા પિતાનું નામ શાહજી હતું તથા તેમના આધ્યાત્મિક ગુરુ રામદાસ અને રાજકીય ગુરુ દાદાજી કોંડદેવ હતા. શિવાજીની બાલ્યકાળની કેળવણીમાં માતા જીજાબાઈ તથા કારભારી દાદાજી કોંડદેવનો અમૂલ્ય ફાળો હતો. યુવાન વયે શિવાજીને સ્વામી રામદાસનો મેળાપ થયો. તેમની જ્ઞાન સિદ્ધિ અને ઉપદેશોથી પ્રભાવિત થઈને શિવાજીએ સ્વધર્મ રક્ષણ અને સ્વરાજ્ય સિદ્ધિનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. શિવાજીએ હિન્દુ પદ બાદશાહી અંગીકાર કર્યું હતું તથા ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવાનું વ્રત લીધું હતું અને હિન્દુત્વ ધર્મોદ્ધારકની ઉપાધિ મેળવી હતી. શિવાજીના વિજયો વિશે વાત કરીએ તો શિવાજીના પિતા શાહજીએ તેમને 12 વર્ષની વયે પૂનાની જાગીરદારી સોંપી હતી. ઈસવીસન 1646માં શિવાજીએ સૌપ્રથમ તોરલગઢનો કિલ્લો જીત્યો હતો. ઈસવીસન 1647માં કોંકણ અને રાયગઢ કિલ્લા જીત્યા તેમજ પુરંદર, રોહિડા, તિકોના, લોહગઢ વગેરે કિલ્લાઓ જીત્યા હતા. તેમને માવલા જાતિના લોકોનું સંગઠન બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગેરિલા યુદ્ધ પદ્ધતિ પણ વિકસાવી હતી. શિવાજીના વિજયો અને વધતી જતી સત્તા બીજાપુરની સલ્તનત માટે ખતરા રૂપ લાગતા સુલતાન આદિલ શાહે અફઝલ ખાન નામના સેનાપતિને 1200 સૈનિકો સાથે શિવાજીને કેદ કરવા મોકલ્યો હતો. પરંતુ પ્રતાપગઢ પાસેના પાર ગામે મુલાકાતમાં શિવાજીએ વાઘનખ અને બખ્તરની મદદથી અફઝલ ખાન સાથે બેઠતી સમય સૂચકતા વાપરી અફઝલ ખાનનો વાઘનખથી વધ કર્યો હતો. આ બનાવથી મુગલ સમ્રાટ ઔરંગઝેબ ચોંકી ઉઠ્યા. તેમણે ઈસવીસન 1656માં શાઇસ્ત ખાનને શિવાજી પર આક્રમણ કરવા મોકલ્યા. પરંતુ શિવાજીએ ઈસવીસન 1663માં પુણેમાં લાલ મહલ પર હુમલો કરી શાઇસ્ત ખાનને ભગાડ્યા. આ આક્રમણના કારણે મુગલ સેનાને ઘણું નુકસાન થયું હતું તથા શિવાજીની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો હતો. ઔરંગઝેબે શાઇસ્તાન ખાનને નિષ્ફળતા મળવાથી આમેરના મિર્ઝા રાજા જયસિંહને શિવાજી સાથે લડવા મોકલ્યા હતા, જેમાં જયસિંહની જીત થઈ હતી. તેથી પુરંદરમાં મુઘલોનો વિજય થયો હતો અને રાયગઢમાં પણ ઘેરાબંધી કરી ઈસવીસન 1665માં શિવાજીએ પુરંદરની સંધિ કરી હતી. પુરંદરની આ સંધિ શિવાજી અને જયસિંહ વચ્ચે થઈ હતી.
ઈસવીસન 1666 શિવાજી જયસિંહના આશ્વાસન પર ઔરંગઝેબને મળવા આગ્રા આવ્યા, પરંતુ દરબારમાં યોગ્ય સન્માન ન મળવાથી દરબારમાંથી ઉઠી ગયા. ઔરંગઝેબે તેમને કેદ કરી લીધા અને જયપુર ભવન આગ્રામાં નજરકેદ રાખ્યા હતા, પરંતુ હોશિયારીથી શિવાજી ત્યાંથી બહાર નીકળી ગયા હતા. શિવાજીએ ઈસવીસન 1664 અને ઈસવીસન 1670માં મુગલ સામ્રાજ્યનું સમૃદ્ધ બંદર સુરત લૂંટ્યું. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢનો કિલ્લો મેળવવા માટે કરેલા સંઘર્ષ દરમિયાન તાનાજી માલસુરે નામના સરદારને ગુમાવ્યા હતા. તેમના માટે શિવાજીએ ઉદ્ગાર વ્યક્ત કર્યું હતું કે ગઢ આલા પણ સિંહ ગેલા. ત્યારબાદ કોંડાણાના કિલ્લાનું નામ તાનાજી માલસુરેના બલિદાનને કારણે સિંહગઢ રાખવામાં આવ્યું હતું. ઈસવીસન 1674માં શિવાજીએ રાયગઢના કિલ્લામાં વિશ્વેશ્વર ગંગા ભટ્ટ પાસે રાજ્યાભિષેક કરાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે છત્રપતિ નામ ધારણ કર્યું. 12 એપ્રિલ 1680ના રોજ શિવાજીનું મૃત્યુ થયું હતું. આગળ જોઈએ છીએ, શ્રી અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ફરી નિયુક્ત થયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે શ્રી અજીત ડોભાલને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ફરીથી નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ સાથે અથવા આગળ સુધી સહસમાપ્તિ હશે. શ્રી અજીત ડોભાલ વર્ષ 2014થી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કાર્યરત છે, જેનું પિક્ચર્સ તમે બાજુમાં જોઈ શકો છો. શ્રી અજીત ડોભાલ વિશે જો જોઈએ તો ભારતના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલનો જન્મ 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના ધીરી બનેલ્યુસ નામના ગામમાં થયો હતો. શ્રી અજીત ડોભાલ 1968ની બેચના કેરળ કેડરના IPS ઓફિસર છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા એ પહેલાં તેઓ ભારતમાં IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર હતા. તેઓ પોલીસ મેડલ જીતવાવાળા સૌથી યુવાન પોલીસ ઓફિસર બન્યા હતા. ત્યારબાદ તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રી અજીત ડોભાલને વર્ષ 1988માં કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ પોલીસ ઓફિસર બન્યા હતા, કેમ કે આ સન્માન ફક્ત સૈનિકોને જ આપવામાં આવે છે. નોંધનીય બાબત છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી બ્રજેશ મિશ્રા હતા. ભારતમાં કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ભારતની સૌથી લાંબી અને સૌથી મોટી શહેરી ટનલ થાણે બોરીવલી છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 13 જુલાઈ 2024ના રોજ મુંબઈમાં થાણે બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. થાણે બોરીવલી ટ્વિન ટનલ ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે. તેનો કુલ ખર્ચ ₹16,600 કરોડ છે. તે થાણે અને બોરીવલીને સીધી સબવે લાઇન દ્વારા જોડશે, જે 11.8 કિલોમીટર ચાલે છે અને નેશનલ હાઈવે 8 પર બોરીવલી ખાતે સમાપ્ત થાય છે. આ રૂટની 2 નિયમિત લેન અને 1 ઇમરજન્સી લેન સાથે મુસાફરીનો સમય 1 કલાકથી ઘટાડીને માત્ર 12 મિનિટ કરી દેશે, જેનાથી મુસાફરીનું અંતર 12 કિલોમીટર ઘટશે. આ ટનલ માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો માર્ગ નથી, પરંતુ તે ઘોડબંદર રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ટ્રાફિકને સરળ કરવામાં મદદ કરશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે આ ટનલની નજીકના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પર કોઈ અસર નહીં થાય, કારણ કે તે પર્યાવરણને અનુકૂળ છે. આગળ જોઈએ શ્રમિક બસેરા યોજના. ગુજરાતમાં શ્રમિકો માટે ₹5 ભોજન આપવાની યોજના પછી રાજ્ય સરકારે ₹5 હંગામી આવાસ આપતી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિક બસેરા યોજના હેઠળ પ્રથમ તબક્કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનાર 17 શ્રમિક બસેરાનું અમદાવાદના જગતપુર ખાતેથી ખાતમુહૂર્ત કર્યું હતું.
યોજનાનો લાભ લગભગ 15,000 જેટલા શ્રમિકોને થશે. આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી માટેના શ્રમિક બસેરા પોર્ટલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. યોજના વિશે થોડું જોઈએ તો રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક સચિવના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ બહેનોને ખૂબ જ ઓછા દરે રહેવા માટે ભાડાના આવાસ મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડશે. આ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ પ્રતિદિન ₹5ના ભાડામાં આશ્રય આવાસ આપવામાં આવશે. લાભાર્થી શ્રમિકના 6 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. રાજ્ય સરકારની આ યોજનામાં આગામી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી, વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત આ આવાસોમાં રહેતા શ્રમિક પરિવારોને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવાનો પ્રયાસ કરશે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જેનો જવાબ આવે છે એ 20 જુલાઈ. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જેનો જવાબ આવશે એ 20 જુલાઈ. તાજેતરમાં કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ પરત લાવવામાં આવ્યા છે? જેનો જવાબ આવશે સી, બ્રિટન. ત્યાર પછી પ્રશ્ન 4, કયા રાજાએ શિવાજીને નજરકેદ કર્યા હતા? જેનો જવાબ આવે છે એ, ઔરંગઝેબ. પ્રશ્ન 5, છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? જેનો જવાબ આવે છે એ, રાયગઢ. પ્રશ્ન 6, છત્રપતિ શિવાજીના નામ સાથે નીચેના પૈકી કઈ બાબત વિશેષ સંકળાયેલી છે? જેનો જવાબ આવે છે સી, અષ્ટપ્રધાન મંડળ. પ્રશ્ન 7, ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? જેનો જવાબ આવે છે એ, શ્રી અજીત ડોભાલ. પ્રશ્ન 8, તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી જગ્યા ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું, જે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે. જેનો જવાબ આવે છે બી, થાણે અને બોરેવલી. પ્રશ્ન 9 છે, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રમિક બસેરા યોજના શરૂ કરવામાં આવી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જેનો જવાબ આવશે એ, આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિ દીઠ પ્રતિદિન ₹5માં રહેવા માટે હંગામી આવાસ મળશે.